નમસ્કાર. હવામાન વિશેષ સાથે હું ધાર્વી. મારી સાથે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. પરેશભાઈ, હું અમદાવાદમાં બેઠી છું. અમદાવાદમાં જોરદાર મેઘરાજાની બેટિંગ ચાલી રહી છે. ગઈકાલે આપણી વાત થઈ હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધબધબાટી બોલાવી રહ્યા છે મેઘરાજા. ત્યારે હવે નવરાત્રી આવી ગઈ છે. ખેલૈયાઓએ જોરદાર તૈયારી કરી ચૂક્યા છે, પરંતુ હવે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન તો નહીં બને ને? આ ચિંતા બધા જ ખેલૈયાઓમાં છે અત્યારે. ત્યારે તમારું શું કહેવું છે આ મુદ્દે? ચોક્કસથી બેન સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે 2025નું ચોમાસું છે તે 15 સપ્ટેમ્બર સુધીમાં 96% વરસાદ વરસી ચૂક્યો છે અને છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એ આંકડામાં વધારો થવાનો છે. અને નોર્મલ ચોમાસું છે અત્યારે આપણે ગણી શકાય 100% આસપાસનું ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે. અને આ વચ્ચે ચોમાસાએ વિદાય લેવાની પણ શરૂઆત કરી છે. આમ તો રાજ્યના અમુક વિસ્તારમાંથી ચોમાસાની વિદાય પણ થઈ ગઈ છે. રાજ્યની અંદર અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલી રહી છે. રાજ્યમાંથી વિદાય લીધેલા વિસ્તારોની વાત કરીએ તો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે દરિયાકાંઠેથી 35 કિલોમીટરના એરિયાને બાદ કરતા જે ઉત્તરના ભાગો છે કચ્છના, એ તમામ વિસ્તારો, એ સાથે બનાસકાંઠા, વાવથરા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. જોકે છેલ્લા 2 દિવસે ઝડપથી વિદાય થઈ હતી. ત્યાર પછી એ વિદાય છે ત્યાં અટકી છે, રોકાઈ ગઈ છે. રોકાય એટલા માટે ગઈ છે કે જે ભેજ, પવન, OLR અને જે બીજા અમુક ક્રાઇટેરિયા છે એ હવે ત્યાં અટકી ગયા છે, ત્યાંથી ફૂલફિલ નથી થઈ રહ્યા. એટલે ચોમાસું ત્યાં રોકાઈ ચૂક્યું છે અને હવે આ ચોમાસું ત્યાં રોકાયેલું જ રહેશે. હમણાં ત્યાંથી વિદાય હવે નહીં થાય, કેમ કે રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ પણ આવવાનો છે. ચોમાસું એના અંતિમ ચરણમાં છે ને જતા જતા પણ રાજ્યને ગમરોડતું જાય તેવી શક્યતાઓ છે. આમ તો અમારી આગાહી ઘણા દિવસથી હતી કે 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને એ છૂટાછવાયા વરસાદની આગાહી હતી. મને યાદ છે ત્યાં સુધી વિશેષ ન્યૂઝના માધ્યમથી પણ આપણે આ માહિતી આપી ચૂક્યા છે. એ જ મુજબનો અત્યારે છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતનું અમદાવાદ સહિતના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના જે આપણે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના પણ સુરત સહિતના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી સતત આ વરસાદ પડી રહ્યો છે. 22 તારીખ સુધી હજી આ વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં કન્ટિન્યુ જોવા મળશે. જોકે અત્યારનો વરસાદ છે એ છૂટાછવાયો, એટલે કે 2-5-10 કિલોમીટરમાં હોય, બીજા 5-10 કિલોમીટરમાં ન હોય. અને બપોર પછીના સેશનમાં જ્યાં પડે ત્યાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડીએ, 2 કલાક પછી ત્યાં ખુલ્લું હવામાન થઈએ. આ પ્રકારનું 22 તારીખ સુધી ચાલવાનું છે. એ પછી લગભગ આપણે આમ તો 22 તારીખથી નવરાત્રીનો માહોલ પણ ચાલુ થઈ રહ્યો છે. નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. નવરાત્રી એટલે આમ તો 10 દિવસનો તહેવાર કહેવામાં આવે છે. 9 દિવસ નવરાત્રીના, 10મો દિવસ દશેરાનો હોય છે. આ વર્ષે 11 દિવસ થવાના છે, કેમ કે નવરાત્રીના 9ની જગ્યાએ 10 દિવસ છે અને 1 દિવસ દશેરાનો છે. એટલે 11 દિવસનો જે આ તહેવાર છે, લાંબો તહેવાર છે. અને આ તહેવાર દરમિયાન શરૂઆતના દિવસમાં છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા હશે એકલ દોકલ સેન્ટરમાં. એટલે શરૂઆતના દિવસમાં કોઈ ચિંતા નથી. પણ જે નવરાત્રીના એન્ડના દિવસો હશે એમાં વરસાદી એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. એનું મેઇન કારણ છે કે બંગાળની ખાડી ચાલુ વર્ષે સતત સક્રિય રહી છે અને અત્યારે પણ હજુ સક્રિય છે. બંગાળની ખાડીની અંદર વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ થોડુંક મજબૂત હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના આધારે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે એ આંધ્રપ્રદેશ થઈ અને આંધ્રપ્રદેશના માર્ગે મહારાષ્ટ્ર સુધી આવે અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ઉપર થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થાય તેવું એક અનુમાન છે. એટલે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર વચ્ચે આ સમયગાળા દરમિયાન ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. ત્યારે નવરાત્રી પણ પોતાના અંતિમ ચરણમાં હશે અને ત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે, જેને કારણે રાજ્યના 50-60% વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ, અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અને એ વરસાદ છે એ પણ થોડોક તોફાની વરસાદ હશે. એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવું એક અનુમાન છે. કેમ કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે તે અત્યારે અમને એવું લાગી રહ્યું છે એકદમ લો લેવલથી પસાર થવાનું છે. 850 HPA લેવલે એનો ઝુકાવ હશે અને એકદમ લો લેવલથી પસાર થશે.
એટલે ગાજવીજનું પ્રમાણ પણ વધુ રહેશે અને પવનની ઝડપમાં વધારો થશે. અત્યારે જે નોર્મલ પવનની સ્પીડ જે ચાલી રહી છે એ લગભગ આપણે 14 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે નોર્મલ પવનની ઝડપ છે. પણ 28 થી 2 તારીખ વચ્ચે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે ત્યારે પવનની ઝડપ વધી જશે અને એમાં પણ જે વિસ્તારમાં વરસાદ પડતો હશે એ વિસ્તારમાં પવનની ઝડપ છે એ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એટલે ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે. એટલે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય ત્યારે વચ્ચેથી પછી એનો ટ્રેક ચેન્જ થાય, સિસ્ટમ આગળ ફંટાઈ જાય તો આપણે એ વરસાદમાંથી બચી શકતા હોય છે. પણ અત્યારે લગભગ શક્યતા આવી ઓછી છે. છતાં પણ આપણે અપેક્ષા એવી રાખીએ કે આ સિસ્ટમ છે એનો ટ્રેક ચેન્જ થાય અને ગુજરાતીઓને આ પ્રભાવિત ન કરે તો સારી વાત છે. નકર જો આ સિસ્ટમ અત્યારે જે અનુમાન છે એ જ મુજબથી ચાલશે તો આ એક રાઉન્ડ પણ વરસાદનો આવશે. આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી ચોમાસાની વિદાય પણ થશે અને આ રાઉન્ડ જો આ રીતે 28 થી 2 તારીખ વચ્ચે ગુજરાતમાંથી પસાર થશે તો 1 થી 3 ઇંચ અને અમુક વિસ્તારમાં 3 થી 5 ઇંચ વરસાદ આ પ્રકારના વરસાદ જોવા મળશે. અને આ વરસાદને કારણે નવરાત્રીના માહોલમાં તો ગુજરાતીઓ ડિસ્ટર્બ થશે. એની સાથોસાથ જે ખેડૂતો છે એને અત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલી રહ્યો છે. લગભગ 1 થી 2 દિવસની અંદર હાર્વેસ્ટિંગ ચાલુ પણ થવાનું છે. ત્યારે આ ખેડૂતોને પણ જે તૈયાર થયેલો પાક છે એમાં નુકસાની જઈ શકે છે. જેમાં આમ તો ચાલુ વર્ષે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર, શાકભાજી વગેરે પાકોનું વાવેતર છે અને અત્યારે ગુજરાતના લગભગ 50% ખેડૂત એવા છે કે એને હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે. 50% ખેડૂતને આ વરસાદ આવે તો નુકસાન છે. 50% ખેડૂત એવા પણ છે કે આ વરસાદની જરૂરિયાત પણ છે કે છેલ્લું પિયત પણ અપાઈ જશે ને પાણીની વ્યવસ્થા થઈ જાય. એટલે નફો અને નુકસાની બે દેખાઈ રહ્યું છે. પણ છતાં પણ આ નફો અને નુકસાની બંને વસ્તુ લઈને આ વરસાદી રાઉન્ડ છે એ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવું ચોક્કસ કહી શકાય બેન. કયા વિસ્તારોમાં પરેશભાઈ આ જે રાઉન્ડ આવશે તો કયા વિસ્તારને વધારે અસર થશે? આમ તો મેં આપણે કીધું એમ 50 થી 60% વિસ્તાર એટલે લગભગ આમાં તો બાકી તો કઈ રહેતું નથી. પણ છતાં પણ જે આની વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેવાની છે. એટલે અમે જે 3 થી 5 ઇંચ સુધીની વાત કરી રહ્યા છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં લગભગ કોઈ પણ જિલ્લો બાકાત નહીં રહે. તમામ જિલ્લાઓને આ વરસાદ પ્રભાવિત કરશે. પછી કચ્છના વિસ્તારોની અંદર છૂટાછવાયા સામાન્ય કદાચ વરસાદ પડી શકે અને મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, આણંદ, નડિયાદ, કપડવંજ જેવા વિસ્તાર છે, વડોદરા જેવા વિસ્તાર છે, મધ્યપ્રદેશ બોર્ડરે આવેલું છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર 1 થી 3 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. એટલે આ પ્રકારનો માહોલ રહેવાનો છે. ઉત્તર ગુજરાતના પણ લગભગ લાગી રહ્યું છે કે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારો છે, અરવલ્લીના વિસ્તારો છે એ વિસ્તારમાં પણ લગભગ સામાન્ય વરસાદ આવે તેવી શક્યતાઓ છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી. પણ અત્યારે જે છેલ્લા વરસાદ હોય બેન એમાં તો 1 ઇંચ વરસાદ આવે ને તો પણ ઘણું બધું ડિસ્ટર્બ કરી દે છે. 1 ઇંચ વરસાદ છે એ પણ ઘણી વખત આપણું આખું આયોજન વિખી નાખતું હોય છે. એટલે આ વરસાદ છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હશે એને પણ સામાન્ય ન ગણી શકાય. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે એટલે ચોમાસા જેવો માહોલ સર્જાઈ જાય તેવું અનુમાન છે. એટલે આ વરસાદી રાઉન્ડ છે એ છેલ્લા લગભગ 5-7 વર્ષથી જે છેલ્લા વરસાદો આવે છે એ અતિ તીવ્રતા સાથે જ આવે છે. ઘણું બધું નુકસાન કરી નાખે એ પ્રકારના આવે છે અને આ રાઉન્ડ જે આવવાનું છે એ પણ આ જ પ્રકારનો હોય એવું એક અનુમાન છે બેન. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદી માહોલ છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.